તેઓના ચરિત્રો તમે આવા પુસ્તકમાં તમે વાંચી શકો છો. બાપથી થયેલો દીકરો તે બોઆઝ, બોઆઝથી રૂથને થયેલો દીકરો તે ઓબેદ, યોરામ, યોરામનો ઉઝિયા, ઉઝિયાનો યોથામ, યોથામનો આહાઝ, આહાઝ જે યકોનિયા ગયા ત્યાર સુધીનું વંશ પરંપરાઓ આ 6 પુસ્તકમાં લખવામાં આવ્યું છે. તમે ખોલીને વાંચી શકો છો. અને બાઇબલની બહાર મૂક્યા છે. તેઓને નકાર નથી કર્યા. આજ સુધી પણ આપણાથી વાંચી શકાય છે એવા પુસ્તકો. પણ પ્રભુના તરફથી અને એમના પ્રબોધકો તરફથી કોઈ પુસ્તકો ત્યાં લોકોના માટે આપવામાં આવ્યા નથી. એવલના બંદીવાસ સુધી 14 પેઢી અને બંદીવાસના સમય માથીની લખેલી સ્વાર્થા અધ્યાય 1 એમાં વચન 1 થી તેના અંતિમ વચન સુધી એવી રીતે ભાગ પાડીશું. જૂના કરારમાં પ્રભુ ઈસુના વંશાવલીઓ ક્યાં આવે છે તેને ભાગ પાડીને શીખીશું. એટલે આવા પુસ્તકમાં આ વ્યક્તિઓના ઇતિહાસો એટલે ચરિત્રો લખવામાં આવ્યું છે. એટલે તમે ત્યાં જઈને એ પુસ્તકો ખોલીને આ લોકોના ચરિત્ર વિશે તમે વાંચી શકો છો. માથીની લખેલી સ્વાર્થા અધ્યાય 1 આવેલા ઈસુ ખ્રિસ્તના તેના પૂર્વજોના વંશ પરંપરા વંશાવલીઓ તેઓના ચરિત્રો તમે આવા પુસ્તકમાં તમે વાંચી શકો છો. વચન 1 અને 2 ઉત્પત્તિ પુસ્તકમાં આવે છે. ઇબ્રાહિમના વંશજ, દાઉદના વંશના ખ્રિસ્તની આ વંશાવળી. ઇબ્રાહિમનો દીકરો ઈસાક, ઈસાકનો દીકરો યાકૂબ, યાકૂબનો દીકરો અને તેના ભાઈઓ, યાકૂબનો યહૂદા અને તેના ભાઈઓ. તે વિશે ઉત્પત્તિ પુસ્તકમાં એ લોકોના ચરિત્રો તમે વાંચી શકો છો. પછી નિર્ગમનથી રૂથ સુધી જેટલા નામો આવે છે તે વચન 3 થી 5 સુધીની વચનમાં આ લોકોનું ચરિત્ર તમે જોઈ શકો છો. યહૂદાના તામારથી થયેલા દીકરા અને પેરેસ અને ઝેરા, પેરેસનો યસ્રોન, યસ્રોનનો આરામ, આરામનો અમીનદાબ, અમીનદાબનો નાશોન અને નાશોનનો સલમોન, સલમોનનો રહાબથી થયેલો દીકરો તે બોઆઝ, બોઆઝથી રૂથને થયેલો દીકરો તે ઓબેદ, ઓબેદનો ઈશાઈ. આ બધા લોકોનું ચરિત્ર તમે નિર્ગમનથી રૂથ સુધીનું પુસ્તકમાં તમે વાંચી શકો છો. પ્રભુ ઈસુના વંશ પરંપરામાં આવેલા લોકોની ચરિત્ર તમે વાંચી શકો છો. તેમજ પહેલા શમુએલથી બીજા કાળવૃત્તાંતના પુસ્તક, લગભગ પહેલા શમુએલ, બીજા શમુએલ, પહેલા રાજાઓના પુસ્તક, બીજા રાજાઓના પુસ્તક અને પહેલો કાળવૃત્તાંત, બીજો કાળવૃત્તાંત, એ પુસ્તકોમાં આ નામના લોકોની ચરિત્ર આવે છે. વચન 6 થી 11 સુધીની વચન. અને ઈસાઈનો દીકરો તે દાઉદ રાજા, અગાઉ ઉરિયાની જે પત્ની હતી તેનાથી થયેલો દાઉદનો દીકરો તે સુલેમાન, સુલેમાનનો રહાબામ, રહાબામનો અબિયા, અબિયાનો આસા, આસાનો યહોશાફાટ, યહોશાફાટનો યોરામ, યોરામનો ઉઝિયા, ઉઝિયાનો યોથામ, યોથામનો આહાઝ, આહાઝનો હિઝકિયા, હિઝકિયાનો મનાસા, મનાસાનો આમોન, આમોનનો યોશિયા, યોશિયાનો દીકરો યખોનિયા અને તેના ભાઈઓ બાબેલના બંદીવાસ સમયે થયા. એ લોકોના એટલે ઇઝરાયેલ રાજાઓના શરૂઆત સૌલથી થઈ છે. એ જ વખતમાં દાઉદ રાજાનો જન્મ અને એના બાપ ઈસાઈનો જન્મ પણ હતો. ઈસાઈથી બંદીવાસમાં જે યકોનિયા ગયા ત્યાર સુધીનું વંશ પરંપરાઓ આ 6 પુસ્તકમાં લખવામાં આવ્યું છે. તમે ખોલીને વાંચી શકો છો. ત્યાર પછીનું ચરિત્ર છે એઝરાથી એસ્તર સુધીનું ચરિત્ર. ખાલી એક જ વચનમાં આવેલું છે. તે વચન છે 12. જો બાબેલનો બંદીવાસ થયા પછી યકોનિયાનો દીકરો સાલથિયેલ થયો અને સાલથિયેલનો ઝરુબાબેલ. આ લોકોના પૂરા ચરિત્ર અને માહિતી તમને ત્યાં જોવા નહીં મળે, પણ એ પુસ્તકોના ચરિત્રો એ લોકોના સમયમાં લખવામાં આવ્યું છે.
અને મલાખી થી માતી સુધીમાં એ કોઈ પુસ્તક લખવામાં આવ્યું નથી. લગભગ 300 થી 350 વર્ષો સુધી આપણા પવિત્ર બાઇબલમાં રહેનાર પુસ્તકોમાં એ કોઈ પુસ્તકો લખવામાં આવ્યું નહીં. અમુક પુસ્તકોને બાઇબલની બહાર મૂકવામાં આવ્યું છે. એવા પુસ્તકોને આપણે અપોક્રાઇફાસ એમ કહીએ છીએ. એટલે તે છે કેનન માપતી તેને ઈશ્વર પ્રેરિત પુસ્તકો તરીકે માની નથી શકતા એવા પુસ્તકો છે. એટલે દાખલા તરીકે પહેલા બીજો મકવાયન્સ, હજી એસ્તરનું એક પુસ્તક છે, અને દાનિયેલનું હજી એક પુસ્તક છે, સુલેમાનનું જ્ઞાન, એમ કરીને ઘણા બધા તૌબીત એમ કરીને ઘણા બધા પુસ્તકો છે. એવા સમયમાં લખવામાં આવેલા પુસ્તકો પણ તેને પવિત્ર આત્માનું ઉત્પ્રેરિત એમાં નથી એમ કરીને જેટલા માન્ય પ્રાપ્ત પવિત્ર સંતો જેવો ખ્રિસ્તી પરંપરામાં આવેલા હતા એવા લોકો એવા પુસ્તકોને બાઇબલની બહાર મૂક્યા છે. તેઓને નકાર નથી કર્યા. આજ સુધી પણ આપણાથી વાંચી શકાય છે એવા પુસ્તકો, પણ પ્રભુના તરફથી અને એમના પ્રબોધકો તરફથી કોઈ પુસ્તકો ત્યાં લોકોના માટે આપવામાં આવ્યા નથી. એવા સમયોને અંધકાર યુગ કરીને જેટલા બાઇબલ વિશેની જેવો સ્કોલર્સ છે, જેવો જ્ઞાનીઓ છે, તેઓના દ્વારા કહેવામાં આવે છે. તો અંધકાર યુગના સમયમાં અમુક લોકોનું ઇતિહાસ, અમુક લોકોનું ચરિત્ર, જીવન ચરિત્ર હતું, પણ નામ આપણને મળ્યું છે તે લોકોના કોઈ લખિત પુસ્તકો નથી. અંધકાર યુગમાં અમુક લોકો જીવતા હતા, તેઓના વિશે વચન 13 થી વચન 17 સુધીનું ચરિત્ર એમાં લખવામાં, એવા લોકોની નામ એમાં લખવામાં આવ્યું છે. અમુકનું નામ પહેલાથી પાછળ યાદ કરવામાં આવે છે, પણ ખાસ કરીને આમાં અમુક લોકોનું નામ છે અંધકાર યુગમાં જેઓ જીવ્યા હતા તેઓનું નામ આમાં આપવામાં આવ્યું છે. 13મી વચન, ઝરુબાબેલનો અબિયુદ, અબિયુદનો એલિયાકીમ, એલિયાકીમનો આઝોર, આઝોરનો સાદોક, સાદોકનો આકીમ, આકીમનો એલિયુદ, એલિયુદનો એલિયાઝાર, એલાઝારનો માતાન, માતાનનો યાકૂબ, અને યાકૂબથી યુસફ જે મરિયમનો પતિ હતો તે થયો. આવા લોકો બધા અંધકાર યુગમાં તેઓનું ચરિત્ર, જીવન ચરિત્ર હતું, પણ એને કંઈ લખવામાં આવ્યું નહીં કોઈ પ્રબોધકોના પુસ્તકો દ્વારા, કે બાઇબલમાં એવા લોકોની જીવન ચરિત્રો કંઈ આપણને જોવા મળતું નથી. અંધકાર યુગમાં જેઓ જીવ્યા તેઓનું નામ આમાં આવેલું છે. તેને ફરી સમજાવે છે 16મી વચન જો, અને યાકૂબથી યુસફ જે મરિયમનો પતિ હતો તે થયો, અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યો. 17મો વચનમાં, આમ ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને 14 પેઢી, અને દાઉદથી બાબેલના બંદીવાસ સુધી 14 પેઢી, અને બંદીવાસના સમયથી ખ્રિસ્તી સુધીનું 14 પેઢી. તો 14 એટલે 14 ને 2 ભાગ કરો તો 7 થઈ જાય. 7 નંબર બહુ માનનું યોગ્ય નંબર છે. માથી પ્રભુ ઈસુ યહૂદી લોકોના મસીહા છે તેને સમજાવવા માટે આવી રીતે 14 પેઢી એમ 3 વાર, એટલે 14 ને 2 ભાગ કરીએ તો 7 થઈ જાય, માટે આવી રીતે નોંધ આપ્યા છે. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ વિશે, તેના વંશ પરંપરા વિશે જેમ માથી 1 અધ્યાયમાં તે નોંધ આપે છે, તેમ પ્રભુ ઈસુના જન્મમાં શું થયું, કે એના જન્મ પહેલા શું થઈ તે વિશે પણ માથી તે અહીં ઓળખાણ આપે છે. જો ઈસુ ખ્રિસ્તનો જન્મ વિશે તે ત્યાં નોંધ આપે છે. વચન 18, હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. યહૂદી લોકોમાં એવા રિવાજ હતા. શું હતું?
કોઈએ કે સગાઈ થઈ ગયા પછી ગર્ભવતી થઈ જાય તો જે તેના સાથે જે પુરુષનું વ્યવસાય થયું છે, જેના એટલે જે પુરુષ છે તે સ્ત્રીને એ 3 પ્રકારનું ન્યાય ચુકાદામાં તે આગળ લઈ જશે. પેલો છે તે બાળકના બાપ તે પોતે નથી, માટે તેને પથ્થરથી મારી નાખવાનું યહૂદીઓનું નિયમ હતું, યહૂદી લોકોનું નિયમ હતું. કારણ કે તે વ્યવસાય એટલે તેનું સગાઈ થઈ ગયા પછી તે શું કરે છે, વ્યભિચાર કર્યા છે, એ વ્યભિચાર ગણાય. માટે વ્યભિચાર લોકોને મૂસાના નિયમ પ્રમાણે પથ્થરોથી તેને મારી નાખવાનું, ઈ એક ચુકાદા. બીજા ચુકાદા છે તેને તે પોતે લગ્ન કરી શકે છે, કારણ કે લગ્ન પહેલા છે કઈ નિયમની બહાર સાથે તેઓ એકબીજાના સાથે મિલાપ થઈ ગયા હોય તો શું કરે, યહૂદી લોકો છે જલ્દી તેઓને લગ્ન કરી દે. એટલે આ એક પ્રકારનું અપમાન છે, પણ ગુપ્ત રીતે તેને એના સાથે તેનું લગ્ન થઈ જાય. લગ્ન નથી થયા તેના સાથે અને તેને પથ્થરોથી પણ મારી નાખ્યા નહીં તો અમુક લોકો શું કરે, ગુપ્ત રીતે મૂકી દેશે, તેમના સાથે કોઈ વ્યવહાર કરે નહીં. એ જ આમાં લખવામાં આવ્યું છે. જો યુસુફ જે નીતિમાન માણસ હતો તેને તેનું ઉગાડી રીતે અપમાન કરવા ના ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું છે. એટલે 3 ચુકાદામાં યુસુફે એક ચુકાદાને તે પસંદ કર્યા. તે ચુકાદો એ પોતાનું હતું, મૂસાનું નહોતો, પણ તે ચુકાદા શું છે, ગુપ્ત રીતે મૂકી દેવાનું. 20મી વચન. પણ એ સંબંધી તે વિચારતો હતો, તે ધાર્યા, અત્યારે વિચાર કરે છે, વિચાર કરતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહીં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. એમ કરીને જો અત્યારે યુસુફના વિચાર કરતા એક મહાન અદ્ભુત કામ અહીં થયું છે. મરિયમ તે તો પવિત્ર સ્ત્રી છે, તેના પેટમાં જે થયું છે તે ઈશ્વરનો પુત્ર છે. પવિત્ર આત્માથી પ્રભુ ઈસુનો ગર્ભ માં મરિયમના પેટમાં થયું, એટલે પ્રભુ ઈસુ એમના પેટમાં અવતર્યા. તો તે વિશે પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને પ્રભુના દૂતે તેને શુભ સંદેશ આપે છે. 21મી વચન. અને તેને દીકરો થશે અને તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. એમ પ્રભુના દૂતે યુસુફને સ્વપ્નમાં બોલે છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે ને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે ઈશ્વર આપણી સાથે છે. યશાયા પ્રબોધક પુસ્તક 7મો અધ્યાય વચન 14માં આપવામાં આવેલું એ વચન અહીં પૂર્ણ થાય છે. એમ કરીને માતી અહીં નોંધ આપે છે. 24મી વચન. ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો, તેને તે સ્વીકાર કર્યા છે. 25મી વચન. અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેનું નામ ઈસુ પાડ્યું. એટલે પતિ અને પત્ની જીવન જીવે એવી રીતે નહીં, પણ માન પૂર્વ તેના પત્નીને તે તેડી લાવ્યા અને પતિ પત્નીના કોઈ શારીરિક સંબંધ વગર પ્રભુ ઈસુના જન્મ સુધી યુસુફ માન સહિત તે તેના પત્ની મરિયમને રાખતા હતા, કારણ કે એમના પેટમાં જે અવતર્યા તે પ્રભુ ઈસુ
જે સર્વશક્તિમાન પવિત્ર પિતાનો એકાકી જનિત પુત્ર છે, સર્વ માણસના માટે આપવામાં આવ્યું છે. તો આમાંથી તમે અમુક સમજણ તમને મળ્યા હોય, પણ હું તમને એમ કહું છું, આ પહેલા અધ્યાયમાં કઈ તમને પ્રશ્ન હોય કમેન્ટમાં તમે કઈ પ્રશ્નો પૂછી શકો છો. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ.